નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર દિલથી આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું રાજ્ય સરકારના ડીએ વધારો સમાચાર. ડિસેમ્બરમાં મહિનામાં આટલો વધારો થશે અને 6.5 હપ્તામાં ડીએ એરિયસ પણ મળશે. તો મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડ આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ડીએ વધારા બાબતે મહત્વનું પરિપત્ર આપ્યું છે. દેશના કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરના સરકાર દ્વારા સારા સમાચાર જારી કરવામાં આવે છે. રાજ્ય સરકારના આવી કોઈનાથી ઉતરતી નથી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની માહિતી સરળ સામે આવી રહી છે. જાન્યુઆરી મોંઘવારી ભથ્થામાં 10% વધારો થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. દેશના કરોડો કર્મચારીઓના આગામી વર્ષ માટે સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે. સરકાર પણ હવે અપેક્ષા પર ખરી ઉતરી રહી છે. હાલમાં જ માહિતી સામે આવી રહી છે કે આવતા વર્ષે નવા વર્ષે 2025માં સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં ફરી વધારો કરવાનો છે. જો આપણે મોંઘવારી ભથ્થામાં અગાઉનો વાત કરીએ તો જાન્યુઆરી 2024થી સેટલ વધીને 50% કરવામાં આવ્યો હતો. તે સમયે નાણાં વિભાગ જાન્યુઆરી 2025માં રાજ્ય કર્મચારી મોંઘવારી ભથ્થામાં 10% વધારો કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે નવી અપડેટ આવી છે. જો અત્યાર સુધી વધારે વાત કરીએ તો જુલાઈ 2024થી કેન્દ્રીય કર્મચારી 53% દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ફરી અપડેટ સામે આવી રહ્યો છે કે હવે જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકાર ફરી મોંઘવારી ભથ્થામાં રાહતમાં વધારો કરવા જઈ રહી છે. તેથી રાજ્ય સરકારને પણ તેના કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી કરી રહી છે. તો કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ હાલમાં આમાં પહેલ કરી રહી છે. રાજ્ય સરકાર પાછળ રહી ગઈ છે. જો આપણે એમપી રાજ્યની વાત કરીએ તો પહેલાં શું થયું હતું કે મધ્યપ્રદેશમાં 2024 સુધી જ્યારે પણ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં રાહતમાં વધારો કરતી હોય ત્યારે રાજ્ય સરકાર પણ મોંઘવારી ભથ્થામાં તેના કર્મચારીઓ અને પેન્શનની રાહતમાં વધારો કર્યો હતો. ભથ્થા અને રાહતના વધારા માટે વપરાય છે, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા તેને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તો કેન્દ્ર રાજ્ય સરકારના દ્વારા આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં હજુ પણ 10% તફાવત છે. આ રાજ્યના કર્મચારીઓને પેન્શન લાભો વંચિત છે. તમે જાણકારી માટે તમે જણાવી દઈએ કે જુલાઈ 2024થી અખિલ ભારતીય સેવા અધિકારી મોંઘવારી ભથ્થું વધારીને 53% કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્યના કર્મચારીઓને પેન્શન લાભ મળ્યો નથી. તેમ છતાં તે સરકાર દ્વારા આપવામાં આવતા આ લાભથી વંચિત છે. તેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વિલંબ છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે સરકાર નવા વર્ષે મોંઘવારી ભથ્થામાં ડી ઓપરેશનમાં 10% વધારો કરી શકે છે. કારણ કે કેન્દ્ર સરકાર તે ફરી વધારો કરી શકે છે, કારણ કે બજેટમાં જોગવાઈ નથી. તમે જણાવી દઈએ કે બજેટમાં 56% મોંઘવારી ભથ્થું જોગવાઈ છે. વિભાગોના સ્ટાફના ખર્ચ મળે તે મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે તે બજેટ જોગવાઈમાં કોઈ સમસ્યા નથી. તમે પહેલાં જ જાણો છો કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની પ્રક્રિયા વર્ષ શરૂઆત થઈ હતી, જાન્યુઆરી 2024માં ચાલી રહી છે, પરંતુ ઓક્ટોબર એટલે નવેમ્બર પગારથી ચૂકવવામાં આવી હતી. જાન્યુઆરી સપ્ટેમ્બર સુધી મોંઘવારી ભથ્થામાં ટપાની રકમ 4 સમાન હપ્તામાં ચૂકવવાની રહે છે. પ્રથમ હપ્તો ડિસેમ્બર આપવામાં, બીજો હપ્તો જાન્યુઆરી, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી, ચોથો હપ્તો માર્ચમાં 2025માં ખાતાકીયમાં આવશે. આ રીતે કર્મચારી તમામ બાકીદારો સાફ કરવામાં આવશે. અને આઠમો પગાર પંચ બાબતે પણ નવી અપડેટ મળી છે. જે વર્ષ 2025 નજીક આવી રહ્યો છે તેમ આઠમા પગાર પંચ લઈને કેન્દ્રીય કર્મચારીઓની અપેક્ષા વધી રહી છે. તેના કારણે છે કે નવા પગાર પંચનો અમલ છતાં કર્મચારીના પગાર અને વધી ભથ્થામાં ભારે વધારો થશે. આ સાથે પેન્શનધારકોને પણ તેનો લાભ મળશે. આઠમો પગાર પંચમાં તાજા અપડેટ એક મોટો અપડેટ આવી છે. ચાલો જાણીએ વિશે વિગતવાર માહિતી. તો આવતા વર્ષે ડિસેમ્બર 8માં 7મા પગાર પંચ અમલ 10 વર્ષ પૂરા થશે. આવી સ્થિતિમાં 8મો પગાર પંચ અમલ લગતી ચર્ચાઓથી બની સ્વાભાવિક છે. નવો પગાર પંચ લાગુ થવાની સાથે કર્મચારીઓના મૂળ પગારમાં વધારાની સાથે તેને મળતા અન્ય ભથ્થાઓ પણ વધારો થવાની શક્યતાઓ છે. પેન્શનની મોંઘવારી રાહત માટે 8મા પગાર પંચમાં ડીએ વધારો જોવા રાહ જોઈ રહ્યા છે. તો સમાચાર જાણીએ તો 8મો પગાર પંચ લાગુ થયો કર્મચારી પેન્શન માટે પગાર પેન્શન અન્ય ભથ્થામાં કેટલો ફાયદો થશે? તો કર્મચારીઓના પગાર બમ્પર વધારો થશે. કેન્દ્ર કર્મચારીઓ 8મો પગાર પંચની રચના આતુર રાહ જોઈ રહ્યા છે. તો 8મો પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓને ઘણો લાભ થશે. આ સાથે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનધારક માટે પેન્શનમાં વધારો થશે. અને 8મો પગાર પંચ હેઠળ કર્મચારીઓને મૂળ પગાર 80% મૂળ પગાર મળશે. તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ.